MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। રાજકોટમાં ગોપાલ ઇટાલિયાની સભા બાદ રાજકારણ ગરમાયું છે। ગોપાલ ઇટાલિયાના દાવા વચ્ચે ઉદય કાનગડનો વળતો પ્રહાર સામે આવ્યો। ભાજપ પણ 2027માં 156 વાળી રિપીટ કરશે તેવું ઉદય કાનગડે નિવેદન આપ્યું। વિસાવદર વાળી થવાનો ઇટાલિયાએ સભામાં દાવો કર્યો હતો। પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારમાં સભા મુદ્દે પણ નિવેદન આપ્યું। આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે મારા કામ બોલે છે તેવું કાનગડે કહ્યું હતું। વર્ષ 2022માં પણ આ બેઠક પર આપ જાતિવાદનો પ્રયોગ કરી ચૂકી છે। જાતિવાદથી લોકોને ઉશ્કેરવા સહેલા છે પરંતુ સફળ નહીં થાય। રાજકોટનું રાજકારણ બરાબર ગરમાયું છે કારણ કે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક છે જે ભાજપનો ગઢ માનવામાં આવે છે। ત્યાં ગોપાલ ઇટાલિયાએ સભા સંબોધી અને એવો દાવો કર્યો છે કે હવે અહીંયા વિસાવદરવાળી થશે। હવે આપણી સાથે આ જ વિસ્તારના ધારાસભ્ય ભાજપના દિગ્ગજ નેતા ઉદયભાઈ કાનગડ છે, તેમની સાથે વાત કરશું। ઉદયભાઈ, ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે સભા સંબોધી, એવો દાવો કર્યો કે હવે અહીંયા વિસાવદરવાળી થવાની છે। શું લાગે છે, અહીંયા વિસાવદરવાળી થશે કે પછી વિસાવદર પૂરતી જ વિસાવદરવાળી સીમિત રહેશે? ખાસ કરીને ગઈકાલે આમ આદમી પાર્ટીની સભા હતી અને લોકશાહીમાં જે તમામ પક્ષો છે એને જનતાની વચ્ચે પોતાની વાત મૂકવાનો અધિકાર હોય છે। આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે NCP હોય કે બહુજન સમાજ પક્ષ હોય, એ પોતાના વિચારો વ્યક્ત કરતા હોય છે અને ખાસ કરીને ચૂંટણીને 3-4 મહિના બાકી હોય ત્યારે થોડુંક વધારે વિશેષ એક મૂવમેન્ટ આવતી હોય છે પોલિટિકલી, અને લોકો હંમેશા કોઈ ઉશ્કેરાટ કે કોઈ અફવાઓ આ બધું રાજકારણમાં જાહેર જીવનમાં ચાલતું હોય છે, પરંતુ સાચા અર્થમાં લોકોની વચ્ચે રહી લોકોને ઉશ્કેરવા ખૂબ સહેલી વાત છે, પણ લોકોની વચ્ચે રહી લોકોની સમસ્યાનું સમાધાન કરવું, લોકોના સુખ દુઃખમાં ઊભું રહેવું, એ જ જે કાંઈ જનપ્રતિનિધિ હોય છે એમની એ ફરજ હોય છે। ગોપાલ ઇટાલિયાએ કોર્પોરેશનની ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો ગઈકાલે કે કોર્પોરેશનની ચૂંટણીમાં લોકોને પણ અપીલ કરીને એવો દાવો કર્યો કે આમાં આ વોર્ડમાં મોટું ગાબડું પાડવાના છે તેઓ। ખાસ કરીને 2022માં જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે પણ એ લોકો જાહેરાત કરતા હતા કે ભાઈ એમના જે કાંઈ દિલ્હીના નેતાઓ આવીને કે ગુજરાતમાં એ લોકોની સરકાર બનશે, પરંતુ આપણે જોયું કે એક ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધારે 156 બેઠક સાથે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉપર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ગુજરાતની જનતાએ વિશ્વાસ કર્યો। એટલે દાવા તો સ્વાભાવિક બધા કરતા હોય છે, કોઈ પોતે એમ ન કહે કે ભાઈ અમારું આમ છે, ત્યારે અમે એમ પણ કહી શકીએ છીએ ને કે અમે પણ 156 વાળી જ કરશું, એ ગુજરાતની જનતા નક્કી કરતી હોય છે। ઉદયભાઈ, અંતિમ સવાલ, અહીંયા ગોપાલ ઇટાલિયા એક્ટિવ થયા છે તો એની કંઈ અસર દેખાશે કે પછી લોકો તમારી સાથે જ જશે? કારણ કે પાટીદાર મતદારોની આ બેઠક છે, પાટીદાર પ્રભુત્વવાળી બેઠક છે, અને બહુ ઓછું એવું જોવા મળતું હોય છે કે જ્યાં સૌથી વધારે પાટીદાર મતદારો હોય તેમાં પણ બીજા સમાજમાંથી કોઈ ધારાસભ્ય બનતા હોય। 2022માં પણ આ પ્રયોગ થઈ ચૂક્યો છે, ત્યારે પણ આમ આદમી હતી, કોંગ્રેસ હતી, અને ત્યારે પણ અમારા વિસ્તારની જનતાએ એમનો ચુકાદો આપી દીધેલો છે। એટલે એના માટે મારે કાંઈ બીજું વિશેષ ન કહેવાનું, કારણ કે જનતા સારી રીતે ઓળખે છે કે અમારી વચ્ચે રહી કોઈ પણ જાતના કોઈ અમે એમ કહીએ છીએ કે કોઈ અમે ખાલી કોઈ સમાજનું જ્ઞાતિનું રાજકારણ નથી કરતા। અમારે એક એમ કહી કે પથ કા અંતિમ લક્ષ્ય નહીં સિંહાસન ચढ़ते जाना, સબ સમાજ કો લીએ સાથ મેં આગે बढ़ते जाना। એટલે અમે તમામ સમાજને સાથે લઈ અને ચાલવાવાળા લોકો છીએ। અમારે ત્યાં કોઈ દિવસ જ્ઞાતિ જાતિનું અમે રાજનીતિ નથી કરતા, અમે સેવાની રાજનીતિ કરી છે। બિલકુલ, તો આ હતા આ વિસ્તારના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, જેણે ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ જે સભા કરી તેનો જવાબ આપ્યો હતો, અને જે વિસાવદરવાળીનો દાવો ગોપાલ ઇટાલિયાએ કર્યો હતો તેના જવાબમાં ઉદયભાઈ કાનગડે એવું કીધું હતું કે અમે પણ 156 વાળી જ રિપીટ કરશું। રોનક મજીઠિયા, TV9 રાજકોટ। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH